ગુરુ પૂર્ણિમા, જ્ઞાન અને કૃતજ્ઞતાનો પર્વ. ઈશાન આજે સવારે વહેલો ઉઠી ગયો હતો. આજે અષાઢ મહિનાની પૂનમ છે, ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ. તેણે જોયું કે આખા આશ્રમમાં સવારથી જ સુગંધિત ધૂપ અને મંત્રોચ્ચારનો ગુંજારવ સંભળાય છે. ઈશાન હાથમાં ફૂલોની સુંદર માળા લઈને તેના ગુરુ આચાર્ય વિશ્વાસ પાસે જાય છે. તેને મનમાં પ્રશ્ન થાય છે કે આ દિવસનું આટલું મહત્વ કેમ છે. આચાર્ય વિશ્વાસે ઈશાનને પોતાની પાસે બેસાડ્યો. તેમણે સમજાવ્યું, બેટા, ગુરુ શબ્દ 2 અક્ષરોનો બનેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેને દૂર કરનાર, જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય, તે ગુરુ છે. આ દિવસ આપણે આપણા ગુરુઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ઉજવીએ છીએ. ઈશાને પૂછ્યું, ગુરુજી, આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કેમ કહેવામાં આવે છે? આચાર્યએ એક પ્રાચીન કથા શરૂ કરી. બેટા, હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદ વ્યાસજી નામના એક મહાન ઋષિ થઈ ગયા. તેઓ અસાધારણ બુદ્ધિશાળી અને જ્ઞાની હતા. તેમનો જન્મ આજના દિવસે થયો હતો, તેથી જ આ પર્વ તેમના સન્માનમાં ઉજવાય છે. આચાર્ય આગળ વધ્યા. મહર્ષિ વેદ વ્યાસજીએ જોયું કે વેદોનું જ્ઞાન એટલું વિશાળ છે કે ભવિષ્યના લોકો માટે તે સમજવું મુશ્કેલ બનશે. તેથી તેમણે તે જ્ઞાનને 4 ભાગમાં વિભાજિત કર્યું, જે આજે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તરીકે ઓળખાય છે. આ મહાન કાર્યને કારણે તેમને વેદવ્યાસ કહેવામાં આવ્યા. એટલું જ નહીં, આચાર્યએ ઉમેર્યું, મહર્ષિએ મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી. એવું કહેવાય છે કે જ્યારે વ્યાસજી શ્લોકો બોલતા હતા ત્યારે ભગવાન ગણેશજી પોતે તેને લખતા હતા. તેમણે માનવજાતને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો. તેઓ જગતગુરુ માનવામાં આવે છે. ઈશાન વિચારમાં પડી ગયો. તેણે પૂછ્યું, તો શું આપણે આ દિવસે માત્ર મહર્ષિ વ્યાસજીની જ પૂજા કરીએ છીએ? આચાર્યએ સ્મિત સાથે કહ્યું, ના બેટા, આ દિવસે આપણે તે દરેક ગુરુનું સ્મરણ કરીએ છીએ જેમણે આપણને જીવનમાં કંઈક શીખવ્યું છે. જેમ પૂનમનો ચંદ્ર રાત્રિના અંધકારને દૂર કરે છે, તેમ ગુરુ શિષ્યના જીવનના દોષોને દૂર કરે છે. આચાર્યએ પાસે પડેલો માટીનો એક કાચો પિંડ અને એક સુંદર ઘડો બતાવ્યા. બેટા, ગુરુ એ કુંભાર જેવા છે. જેમ કુંભાર માટીને અંદરથી ટેકો આપે છે અને બહારથી ટપલી મારીને સુંદર ઘાટ આપે છે, તેમ ગુરુ પણ શિષ્યને શિસ્તમાં રાખીને તેના વ્યક્તિત્વને નિખારે છે. ઈશાનને તેની મમ્મીની યાદ આવી. તેણે કહ્યું, ગુરુજી, મને સૌથી પહેલા અક્ષરો તો મારી મમ્મીએ શીખવ્યા હતા. તો શું તેઓ પણ મારા ગુરુ કહેવાય? આચાર્યએ ખુશ થઈને કહ્યું, ચોક્કસ. માતા એ બાળકની પ્રથમ ગુરુ છે. ત્યારબાદ પિતા, શિક્ષકો અને વડીલો જે આપણને સંસ્કાર આપે છે, તે બધા જ આપણા ગુરુ છે. હવે આશ્રમમાં આરતીની તૈયારી થઈ રહી હતી. બીજા શિષ્યો પણ ત્યાં આવી ગયા હતા. ઈશાને આચાર્ય વિશ્વાસના ચરણ સ્પર્શ કર્યા અને તેમને ફૂલો અર્પણ કર્યા. આ વિધિ માત્ર પરંપરા નથી, પણ અંતરની શ્રદ્ધા અને આભાર માનવાની રીત છે. સાંજ પડી અને આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠ્યો. ઈશાન સમજી ગયો હતો કે પુસ્તકો તો માત્ર માહિતી આપે છે, પણ સાચો ગુરુ જ જીવન જીવવાની કળા શીખવે છે. તેણે મનોમન સંકલ્પ કર્યો કે તે હંમેશા તેના ગુરુઓના આદેશનું પાલન કરશે.